નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 9ના વિજ્ઞાન વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છે। આ પ્રશ્નો ખૂબ મદદરૂપ થવાના છે પેપરની અંદર, માટે તમે વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો અને ખાસ કરીને વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો લાભ મેળવી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા ઉપયોગી વિડીયો ઉપલબ્ધ છે, જેમ કે એમપીના વિડીયો, અન્ય વિષયના એમપી અને બ્લુ પ્રિન્ટના વિડીયો પણ ઉપલબ્ધ છે। તમે બધા વિડીયો તમે જોઈ શકો છો, તે લિંક તમને જે મળી જશે। તમે ખાસ કરીને બધા વિડીયો જોઈ લેજો, સારું પરિણામ છે પેપરની અંદર લાવી શકો। આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ વગેરેમાં તમે જોડાયા ન હો તો જોઈન થઈ જજો, ત્યાં તમે છે નવી અપડેટ્સ તમને મળતી રહેશે। માટે આપણી એક પણ માહિતી તમે છે મિસ ના કરો, તમે જલ્દી તેમાંથી જોઈન થઈ જજો। તો ચાલો આજના વિડીયોમાં શરૂઆત કરીએ। ધોરણ 9 વિજ્ઞાન વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે છે ચેપ્ટર ટાઈમ જોવાના છે અને ખાસ આપણી ચેનલ પર છે ધોરણ 9ના વિજ્ઞાન વિષયનો છે જે બ્લુપ્રિન્ટનો વિડીયો છે તે ઉપલબ્ધ છે। તમે ડીપમાં જોવું હોય તો બ્લુપ્રિન્ટ કેવું પૂછવાનું છે તો તમે જોઈ શકો છો, પણ અહીં આપણે છે એ ઓવરઓલ ચેપ્ટરના ગુણભાર, તેનો કેટલો કુલ વેઇટેજ છે એ દર્શાવીને તેના જે અગત્યના પ્રશ્ન છે આપણે જોવાના છે। એટલે કે ટૂંકમાં આપણે ચેપ્ટર વાઇઝ આઈપી જોઈશું। ચેપ્ટર નંબર 1ની વાત કરીએ સૌથી પહેલાં, એમાં તમારે છે નામ તમારે છે આપણી આસપાસમાં દ્રવ્ય, તેનો કુલ તમારે ગુણભાર 7 ગુણનો છે ચેપ્ટર નંબર 1નો। એમાંથી તમારે છે એ વિભાગ એમાં 2 પ્રશ્ન, વિભાગ બીમાં 1 પ્રશ્ન અને વિભાગ સીમાં 1 પ્રશ્ન આવવાનો છે। તો અહીં તમે આપણે છે તમને 3 ગુણ અને 4 ગુણના પ્રશ્નો છે અગત્યના છે આપીએ છીએ। વિભાગ એ અને બી માટે આપણી ચેનલ પર અલગથી વિડીયોઝ આવશે રિવિઝન માટેના, તમે તેને જોઈ શકો છો। તો ચેપ્ટર નંબર 1ના છે 3 ગુણ માટેનો ઉપયોગી પ્રશ્ન છે, તેમાં પહેલો પ્રશ્ન છે પ્રવાહી અવસ્થાના ગુણધર્મ જણાવો, અગત્યનો પ્રશ્ન છે। બાષ્પીભવન અસર કરતા પરિબળો સમજાવો, આ પણ છે અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછી આ તમને આમ પણ પ્રશ્ન પૂછી શકે ટ્વિસ્ટ કરીને, હાર્વીને એક પાર્ટીમાં તેને ખૂબ જ ગમતું શર્ટ પહેરીને જવું છે, પરંતુ સમસ્યા એ છે કે તે ભીનું છે, તો તમે આ સમસ્યાનું નિરાકરણ કરવા કયા પગલાં ભરશો? તમને આવી તમામ પ્રશ્ન પૂછી શકે છે। ત્યાર પછી છે કોઈ પદાર્થના ગલન બિંદુને અથવા ઉત્કલન બિંદુએ તાપમાન કેમ અચળ જળવાઈ રહે છે, કારણ આપી સમજાવો, આ પણ અગત્યનું છે। ત્યારબાદ છે ઘન અવસ્થાના ગુણધર્મ જણાવો, આ પણ પ્રશ્ન છે એ અગત્યનો છે, માટે જરૂરથી એકવાર બધા પ્રશ્નો જોઈ લેવા। તમે છે જો સારા માર્ક્સ મેળવવા હોય તો બધા પ્રશ્નો પાકા તૈયાર કરવાના રહેશે, બધા પ્રશ્નો છે ખૂબ જ અગત્યના છે। ત્યારબાદ ચેપ્ટર નંબર 2ની વાત કરીએ, તેનું નામ તમારે છે આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે, આનો કુલ ગુણભાર તમારે 7 છે અને ખાસ આમાંથી વાત છે વિભાગ એમાં 2 પ્રશ્ન, બીમાં 1 પ્રશ્ન, તેમાં તમને છે ઓપ્શન આપેલો હશે, વિભાગ સીમાં પણ 1 પ્રશ્ન છે આવવાનો છે। તો આ ચેપ્ટરના છે 3 ગુણ માટેના અગત્યના પ્રશ્ન છે દર્શાવેલા છે। પેલું છે દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપી સમજાવો, આ અગત્યનું છે। ત્યાર પછી દ્રાવણના ગુણધર્મ જણાવો, તમને એ પણ પૂછે કે કલિલ દ્રાવણના ગુણધર્મ જણાવો, આપેલું છે અહીંયા કલિલ દ્રાવણના ગુણધર્મ લખો। આટલા છે તમારે 3 પ્રશ્ન 3 ગુણ માટે છે કરવાના છે। બાકી આમાંથી છે એ અને બીમાં પ્રશ્ન પૂછાય છે, આપણે તમે જે વિડીયો આવશે તે તમે જોઈ શકો છો। ત્યાર પછી પ્રકરણ નંબર 3ની વાત કરીએ, તો નામ તમારે છે પરમાણુઓ અને અણુઓ, આમાં કુલ તમારે આનું વેઇટેજ 6 ગુણનું છે। કેટલા ગુણ છે? કુલ આનું વેઇટેજ 6 ગુણ છે। તેમાં તમારે છે વિભાગ એમાં 3 હેતુલક્ષી પ્રશ્ન આવશે અને વિભાગ સીમાં 1 પ્રશ્ન તમને આવવાનો છે। તો અહીં આપણે છે એ 3 ગુણ માટેના જે ઉપયોગી પ્રશ્નો છે દર્શાવેલા છે। સૌથી પહેલા છે આણ્વીય દળ, તમને પૂછી શકે, દાખલા પૂછી શકે આણ્વીય દળના, તેમાં તમને ખાસ ઇમ્પોર્ટન્ટ છે Na2CO3 આવશે, Na2CO3 અને KOH અને CaO, તમને છે આના આણ્વીય દળ ગણવાના દાખલા આવી શકે છે, ખાસ એ કરી લેજો। ત્યાર પછી નીચે 10 સૂત્રોના નામ લખો, તેમાં CaCl2, KNO3, H2SO4, CaCO3 અને MgCl, આટલા છે અગત્યના છે। ત્યાર પછી નીચે દર્શાવેલા સંયોજનોમાં હાજર રહેલા તત્વોના નામ જણાવો, ક્વિકલાઇમ, હાઇડ્રોજન બ્રોમાઇડ અને બેકિંગ પાવડર, આટલા આ તમને પ્રશ્ન છે આવી શકે છે, ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન છે પણ અગત્યનો છે। ત્યાર પછી આયન એટલે શું તેનું વર્ગીકરણ કરો, આ પણ અગત્યનું છે। ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણા જણાવો, આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લગભગ બધી સ્કૂલોમાંથી આ પ્રશ્ન પૂછાઈ શકે છે। તો આટલો તમારો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 3ના 3 ગુણ માટે છે એ કરવાના રહેશે।
ત્યાં આગળ વધી આપણે તે પ્રમાણે વાત જણાવી દઉં કે તમને જો ખ્યાલ ન હોય કે આપણે સોશિયલ મીડિયા કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને ફેસબુક પેજ વગેરે આપણે બનાવેલા છે તમારા માટે, તમને છે માહિતી મળતી રહે એ માટે. ત્યાં આપણે છે નવી નવી માહિતી હોય, કોઈ વિડીયોની લિંક્સ હોય, કોઈ PDF મટીરિયલ્સ હોય, બધા આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ. મારે તમે બધા જોઈન કરી લેવા. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ વગેરે બધા ત્યાં તમે છે નવી માહિતી તમે મેળવી શકો છો. અને તમે આપણી કોઈ માહિતી મિસ ના કરો, વિડીયો મિસ ના કરો, મારે તમે જરૂરથી જોડાઈ જજો. તમે છે QR કોડ આપેલા છે, તમે ત્યાં સ્કેન કરીને અથવા આની લિંક તમને મળી જશે, તમે તેમાં ક્લિક કરીને બધા છે પેજ જોઈન કરી શકો છો. આ ઉપરાંત ધોરણ 9ના છે વાર્ષિક પરીક્ષા માટેના અન્ય જે ઉપયોગી વિડીયો છે, બ્લુ પ્રિન્ટના હોય, IMP ના હોય, મોડલ પેપરના હોય, તે બધા તમને ત્યાં મળી જશે. ખાસ કરીને રિવિઝનના વિડીયો તમે બધાને જોઈ શકો છો. તેની લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શન અંદર, તમે બધા વિડીયો જોઈ શકો છો. તો ખાસ તમે આટલું ધ્યાનમાં રાખજો. તો હવે આપણે છે આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 આવે છે, તેનું નામ તમારે છે પરમાણુનું બંધારણ. આનું તમારે કુલ ગુણભાર 6 ગુણનો છે. કેટલા? 6 ગુણ છે. આમાં તમારે ખાસ વિભાગ બીમાં એક પ્રશ્ન આવશે અને વિભાગ ડીની અંદર એક 4 માર્ક્સનો પ્રશ્ન આવશે, પણ તમને એમાં છે ઓપ્શન મળવાનો છે. માટે તમે છે જરૂરથી ધ્યાનમાં રાખજો. તેમાં છે એ 4 ગુણ માટે પ્રશ્ન જે ઉપયોગી છે જોઈએ છે 4 માર્ક્સ માટેના. સૌથી પહેલા છે રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો સમજાવતો પ્રયોગ વર્ણવી તેના તારણો જણાવો. આ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ નીલ્સ બોહરે, અહીંયા આવશે નીલ્સ બોહરે રજૂ કરેલ પરમાણુ બંધારણ અંગેની અભિધારણાઓ જણાવો. આ પણ અગત્યનો છે. ત્યાર પછી જે ખાસ તત્વના બંધારણ જણાવવાના છે, C, Mg, S અને Cl. તમને છે આ કોઈ પણ તત્વ માટે છે એ પૂછી શકે છે. ખાસ આ ચેપ્ટર માટે મોસ્ટ અગત્યનું હોય તો આ જ છે, તત્વોની ઇલેક્ટ્રોન રચના, ક્રમ વગેરે યાદ રાખવાના પડશે. આમાં તમે કોઈ પણ એક કોષ્ટક પૂછી શકે છે, જરૂરથી ધ્યાનમાં રાખજો. કોઈ કોષ્ટક તમને છે અથોમાં જોવા મળી શકે છે. માટે આ ચેપ્ટરમાં જેટલા તત્વો આવે છે તેના ક્રમ, તેનું નામ, તેની સંજ્ઞા વગેરે બધું છે યાદ રાખી લેજો. અને ખાસ તેના જે ઇલેક્ટ્રોન રચના છે એ પણ તમે છે જરૂરથી ધ્યાનમાં રાખજો. તમને છે આના પૂરા 6 માર્ક્સ ચેપ્ટરના મળી શકશે જો તમને છે આ બધું યાદ હશે તો જ. માટે જરૂરથી તમે છે એ બધું ધ્યાનમાં રાખજો. આગળ ચેપ્ટરમાં 5નું નામ આપેલું છે તમને અહીંયા, સજીવનો પાયાનો એકમ. આ તમારે છે કુલ 7 ગુણનું ચેપ્ટર છે. આમાંથી તમારે વિભાગ એમાં 2 પ્રશ્ન, વિભાગ બીમાં 1 પ્રશ્ન, તેમાં ઓપ્શન આપેલું હશે અને વિભાગ સીમાં 1 પ્રશ્ન પૂછવાનો છે. તો આપણે જોઈએ છીએ 3 ગુણ માટેના જે ઉપયોગી પ્રશ્ન છે. પેલું છે ટૂંકનો દખો ગોલ્ગી પ્રસાધન, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી રંજક કણોના પ્રકાર અને રચના સમજાવો. આ પણ અગત્યનો છે. ત્યાર પછી કણાભ સૂત્રોની રચના, વિશિષ્ટતા અને કાર્ય સમજૂતી આપો. આ પણ આવી શકે છે. તે પછીનો જે પ્રશ્ન છે એ ટ્વિસ્ટેડ પ્રશ્ન છે. પોલ્ટ્રી ફાર્મમાં કારીગર કેટલાક ઈંડાને જાળવવા ઇન્ક્યુબેટર, શું છે ઇન્ક્યુબેટરમાં રાખે છે. આ ઈંડા બગડેલા અને સારા ઈંડાને અલગ કરવા તે પાણી ભરેલી ડોલનો ઉપયોગ કરે છે. તમને 3 પ્રશ્ન પૂછેલા છે. પહેલું છે પાણીનો ઉપયોગ કરી બગડેલા અને સારા ઈંડાને કેવી રીતે અલગ પાડી શકાય છે. ત્યારબાદ ઈંડાનું કવચ સાનું બનેલું હોય છે અને ઈંડાને ગરમ કરવાથી પાણીમાં બાફવામાં આવે તો શું થાય છે. તમને કુલ 3 જે પ્રશ્ન છે પૂછેલા છે. આ પણ પ્રશ્ન તમારે છે આવી શકે છે. થોડોક ટ્વિસ્ટેડ પ્રશ્ન છે, પણ આ ચેપ્ટરમાંથી જ આવો પ્રશ્ન આવી શકે છે. ચેપ્ટરમાં 6ની વાત કરીએ. અહીંયા તો નામ તમારે છે પેશીઓ. આ કુલ તમારે છે 7 ગુણનું ચેપ્ટર છે. અને આમાંથી તમારે છે એ વિભાગ સીમાં 1 પ્રશ્ન ઓપ્શન આપેલો હશે અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન છે. માટે આમાંથી છે થિયરી પ્રશ્ન પૂછાવાના છે. થોડું લેન્ધી ચેપ્ટર છે, પણ તમારે છે કરવું તો પડશે જ. માટે છે અહીં આપણે આપેલા છે આ ચેપ્ટરના 3 ગુણ માટે જે ઉપયોગી પ્રશ્ન છે. સૌથી પહેલા છે સંયોજક પેશી એટલે શું, તેનું લક્ષણ, આંતરકોષીય દ્રવ્ય અને પ્રકારોની માહિતી આપો. આ પણ પ્રશ્ન છે અગત્યનો છે. ત્યારબાદ સ્થૂળ કોણક પેશીની રચના અને કાર્ય વર્ણવો. આ પણ અગત્યનો છે. જલવાહક પેશી અને અન્નવાહક પેશીને જટિલ પેશી શા માટે કહે છે, તે કેવી રીતે અલગ પડે છે. આ પ્રશ્ન તમારે છે મોડલ પેપરનો છે, એકવાર જોરથી જોઈ લેજો. ત્યારબાદ વૃક્ષની છાલનું નિર્માણ અને તેની વિશેષતાઓ જણાવો. આ પણ અગત્યનો છે. ત્યારબાદ છે ટ્વિસ્ટર પ્રશ્ન છે, આમાંથી પૂછાઈ શકે છે. એક વ્યક્તિને એકાએક ગભરામણ થતાં તે ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે. ડૉક્ટર તેને નાડીના ધબકારા અને દબાણ માપી હાઈ બ્લડ પ્રેશરનું નિદાન કરે છે. શું છે હાઈ બ્લડ પ્રેશર? કઈ બ્લડ પ્રેશરમાં કઈ પેશી વધારે કાર્યરત હોય છે આ તમને જણાવવાનું છે. પહેલો પ્રશ્ન છે આ સ્થિતિમાં કઈ પેશીનો પ્રવાહ ઝડપી બને છે. શું આ સ્થિતિ શરીર માટે નુકસાનકારક છે. તમને છે 3 પ્રશ્ન પૂછેલા છે. હવે ખાસ ચેપ્ટર નંબર 6માં જ તમને છે વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાય છે. તો
તો અહીં આપેલા તમને આપેલા છે 4 ગુણ માટેના ચેપ્ટર નંબર 6 માંથી પ્રશ્ન. 4 ગુણ માટેના છે, ખાસ ધ્યાન રાખજો. આ ચેપ્ટર નંબર 6 ના જ હતા પણ 3 ગુણ માટેના હતા. આ ચેપ્ટર નંબર 6 ના છે પણ 4 ગુણ માટેના છે. પહેલા તમને છે આમ તફાવત પૂછાઈ શકે છે. તેમાં તમે આપેલું છે અહીંયા મૃદુતક પેશી અને દ્રઢોતક પેશી. આ તફાવત પૂછે, એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી આ પણ આવી શકે છે. જલવાહક પેશી અને અન્નવાહક પેશી આ પણ અગત્યનું છે. અને અસ્થિ અને કાસ્થિ, તો આટલા તમે તમારે છે તફાવત ધ્યાનમાં રાખવાના રહેશે. ત્યાર પછી છે વૈજ્ઞાનિક કારણ આપો. જલવાહક પેશી જટિલ પેશી છે અને વૃક્ષની છાલ ના કોષો મૃત હોય છે. આ તમારે 2 કારણ અગત્યના છે. અને ટૂંકમાં જોઈએ તો મૃદુતક પેશી, મેદપૂર્ણ પેશી અને હૃદ સ્નાયુ પેશી, આ બંને પેશી વિશે તમને છે ટૂંક નોંધ પૂછી શકે છે. તમને એમ પણ પૂછે કે 2 માર્ક્સની અંદર 2 ટૂંક નોંધ આપેલી હોય 4 માર્ક્સ માટેમાં, તમે એ પણ જરૂરથી ધ્યાનમાં રાખજો. ત્યારબાદ વર્ધનશીલ પેશી એટલે શું? વનસ્પતિ દેહમાં વર્ધનશીલ, અહીંયા આવશે વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે પ્રકારોની સમજૂતી આપો. તો આટલા તમારા પ્રશ્ન છે એ 4 માર્ક્સ માટે ચેપ્ટર નંબર 6 માંથી કરવાના રહેશે. માટે જરૂર તમે છે ધ્યાનમાં રાખજો. ચેપ્ટર નંબર 7ની વાત કરીએ આપણે, તો નામ તમારે છે ગતિ. આમાં તમારે છે કુલ 6 ગુણનું વેઇટેજ છે ચેપ્ટર નંબર 7નું. આમાંથી તમારે વિભાગ એ માં 1 પ્રશ્ન, વિભાગ બી માં 1 પ્રશ્ન અને વિભાગ સી માં 1 પ્રશ્ન આવવાનો છે. અહીંયા આપણે છે 3 ગુણ માટે દાખલા આપેલા છે. તમને આમાંથી છે દાખલા પૂછાશે, પ્રશ્ન નહીં પૂછાય, ખાસ ધ્યાન રાખજો. પહેલો દાખલો છે, એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બધ પર એક ચક્કર 40 સેકન્ડમાં કરે છે. તો 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ તેને કેટલું અંતર કાપ્યું હશે, તેનું સ્થાનાંતર કેટલું હશે? આ દાખલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વાર છે આ પૂછાતું હોય છે પેપરોની અંદર, માટે સૌથી ધ્યાનમાં રાખજો. ત્યારબાદ એક જૈન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગી ગતિ 10 મિનિટ 40 કિલોમીટર -1, આ છે -1 ઘાત, જે શું છે -1 ઘાતની ઝડપ પ્રાપ્ત કરે છે. તેનો પ્રવેગ શોધવાનો છે. આ પણ અગત્યનું છે. તો આટલા દાખલા તમારે છે ચેપ્ટર નંબર 7 માટે કરવાના રહેશે. ખાસ આ બધા અગત્યના છે, એક બધા જરૂરથી જોઈ લેવા. અહીં થોડા ઘણી ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે, પણ કોઈ વાંધો નહીં. આટલા દાખલા છે ઇમ્પોર્ટન્ટ છે, જરૂરથી છે, બધા ધ્યાનમાં રાખજો. તો આ આગળ ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 8ની વાત કરીએ હવે. બળ તથા ગતિના નિયમો. આમાં તમારે છે કુલ ગુણ ભાર, આનું 7 ગુણનો કુલ વેઇટેજ છે. આમાંથી તમારે વિભાગ એ માં 1 પ્રશ્ન, વિભાગ બી માં 1 પ્રશ્ન ઓપ્શન આપેલો હશે અને વિભાગ ડી માં 4 માર્ક્સ 1 પ્રશ્ન આવવાનો છે. તો અહીં આપણે છે ચેપ્ટર નંબર 8ના 4 માર્ક્સ માટેના જે અગત્યના પ્રશ્નો છે દર્શાવેલા છે. સૌથી પહેલા છે ન્યૂટનના ગતિના બીજા નિયમના મદદથી બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ તારવો તથા, અહીંયા આવશે તારવો તથા બળનો એકમ તારવી 1 ન્યૂટન બળને વ્યાખ્યાયિત કરો. આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી પદાર્થ પર થતી બળની અસર શાના પર આધાર રાખે છે? તેનો આઘાત એટલે શું? તે સદિશ રાશિ છે કે અદિશ? તેનો એસઆઈ એકમ જણાવો. આ પણ અગત્યનો દાખલો છે, એટલે કે પ્રશ્ન છે. ત્યારબાદ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. આ પણ અગત્યનો છે. એટલે કે અહીં છે 2 નિયમ તમારા અગત્યના છે, પ્રથમ નિયમ અને બીજો નિયમ, માટે છે બંને જે યાદ રાખવા. ત્યારબાદ તફાવત આપો વેગમાન અને વેગ. ત્યાર પછી શા માટે વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે? આ પણ અગત્યનું છે. ત્યારબાદ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ લખો, વિવિધ વ્યવહારિક ઉદાહરણો દ્વારા તે સમજાવવું. આ છે, આ પણ અગત્યનો છે પ્રશ્ન છે. અહીં તમારે છે ન્યૂટનના ગતિના 3 નિયમો છે એ તૈયાર કરવાના રહેશે. તમને જે એકમાં કોઈ પણ એક જરૂરથી જોવા મળી શકે છે. આગળ વધી આપણે યાદ અપાવી દઉં કે આપણે સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ વગેરે તમે જોડાયા નવું, તો ફરીથી જોડાઈ જજો. ખાસ તમને છે નવી માહિતી મળતી રહેશે, તમે જરૂરથી તેમાંથી જોડાઈ શકો છો. આ ઉપરાંત તમને છે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના અન્ય વિડીયો તમને મળી જશે, તમે બધા વિડીયો જોઈ શકો છો, માટે તમે છે જરૂરથી જોઈન કરી લેજો. આગળ વધી આપણે ચેપ્ટર નંબર 9 આપેલું છે ગુરુત્વાકર્ષણ. તેનો કુલ વેઇટેજ તમારે 7 ગુણનું છે. આમાંથી તમારે છે વિભાગ એ માં 1 પ્રશ્ન, વિભાગ બી માં 1 પ્રશ્ન અને વિભાગ ડી માં 1 પ્રશ્ન આવવાનો છે. તેમાં તમારો ઓપ્શન આપેલો હશે. તો અહીં આપણે છે ચેપ્ટર નંબર 9ના 4 માર્ક્સ માટેના અગત્યના જે પ્રશ્નો છે દર્શાવેલા છે. સૌથી પહેલા છે પ્રશ્નના ઉત્તર આપો. તમને આવી રીતે પૂછી શકે કે તમને એકની અંદર 2 પ્રશ્ન અલગ અલગ આપેલા હોય 2 માર્ક્સની અંદર, તમે છે એવી રીતે પૂછી શકે છે. તો અહીં આપેલું તમને અહીંયા સમજ આપો મુક્ત પતન, અને બીજું છે ધક્કો એટલે શું, તેનો એસઆઈ એકમ લખો. આ બંને પ્રશ્નો છે અગત્યના છે. ત્યારબાદ છે પ્રશ્નના ઉત્તર આપો. દબાણ એટલે શું, તે સૂત્ર લખી તમે એસઆઈ એકમ જણાવો. અને તરડ એટલે શું,
તરલ વડે લાગતું દબાણ અને ઘન પદાર્થ વડે લાગતું દબાણ વચ્ચે શું ભેદ હોય છે? ત્યાર પછી છે નીચેના પ્રશ્નો ઉત્તર આપો. પેલું છે તફાવત આપો, દળ અને વજન, અને બીજું છે વૈજ્ઞાનિક કારણ આપો, લાકડામાં બુઠ્ઠી ખીલી ઠોકવી મુશ્કેલ છે. ખાસ તમને આમાંથી આવા પ્રશ્ન પૂછી શકે છે કે બે પ્રશ્ન છે પૂછેલા હોય, બની શકે તમને આમાંથી કોઈ પણ એક પ્રશ્ન છે જોવા મળે. આગળ વધીએ આપણે ત્યાર પછી વાત આપેલું છે અમને ચેપ્ટર નંબર 9 માંથી છે. હજી પણ અગત્યના જે પ્રશ્નો છે અહીં તમને જે 3 પ્રશ્ન આપેલા છે. આગળના જે પ્રશ્ન છે અહીં આપેલા છે. સૌથી પહેલા તેમાં જ ચોથો પ્રશ્ન, ગુરુત્વ પ્રવેગ એટલે શું? જી સ્મોલ જી અને જી એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અને ગુરુત્વીય પ્રવેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો અને એસઆઈ એકમ અને મૂલ્ય લખો. ત્યારબાદ મુક્ત પતન એટલે શું? અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થોની ગતિના સમીકરણો મેળવો. ત્યાર પછી ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જીને વ્યાખ્યાયિત કરો અને તેનું એસઆઈ એકમ જણાવો. આટલા કુલ તમારા 6 દાખલા છે ચેપ્ટર નંબર 9 માટે. 4 માર્ક્સ માટેના કેટલા? વિભાગ ડીમાં 4 માર્ક્સ માટેના ટોટલ 6 દાખલા પ્રશ્ન આપેલા છે. તો જેવથી તે કરી લેજો. આગળ ચેપ્ટર નંબર 10 નામ તમારે છે કાર્ય અને ઉર્જા. તેમાં જે કુલ વેઇટ તમારે છે 6 ગુણનો વેઇટેજ છે. એમાં તમારા વિભાગ એમાં 2 પ્રશ્ન અને વિભાગ ડીમાં એક લાંબો પ્રશ્ન આવવાનો છે. ખાસ ધ્યાન રાખજો. અહીં આપણે છે 4 ગુણ માટે અગત્યના જે પ્રશ્ન છે દર્શાવેલા છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હું વાંચતો નથી, તમે છે બચી શકે તમે તેના સ્ક્રીન પર જોઈ શકો છો. અને ખાસ એમાં છે આ જે પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કાર્ય એટલે તેનું સૂત્ર મેળવો અને તેને એસઆઈ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેને વ્યાખ્યાયિત કરો અથવા તેની વ્યાખ્યા આપો. આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ જે હજી પણ છે અગત્યના પ્રશ્નો છે તે જ છે પ્રશ્નના ઉત્તર આપો, ગતિ ઉર્જાના 4 ઉદાહરણ લખો, પાવર એટલે તેનું સૂત્રનું એસઆઈ એકમ જણાવો. ત્યારબાદ સ્થિતિ ઉર્જાના 4 ઉદાહરણ આપો અને તફાવત આપો ઉર્જા અને પાવર. આટલા જે ટોટલ 4 પ્રશ્નો છે ચેપ્ટર નંબર 10ના 4 માર્ક્સ માટેના એ ખાસ તમારે છે કરવાના રહેશે. ત્યાર પછી ચેપ્ટર નંબર 11ની વાત કરીએ તો નામ તમારે છે ધ્વનિ. આમાં તમારે કુલ 6 ગુણનું વેટેજ છે. આમાં તમારે જે વિભાગ એમાં 1 પ્રશ્ન, બીમાં 1 અને સીમાં 1 પ્રશ્ન આવવાનો છે. ખાસ અહીં ચેપ્ટર નંબર 11ના 3 ગુણ માટેના અગત્યના પ્રશ્નો છે દર્શાવેલા છે. તમે તેને સ્ક્રીન પર છે જોઈ શકો છો અને વાંચી પણ શકો છો. ત્યાર પછી ચેપ્ટર નંબર 12ની વાત કરીએ છેલ્લું ચેપ્ટર છે અન્ન સ્ત્રોતમાં સુધારણા. આમાં તો કુલ તમારું વેટેજ છે 8 ગુણનું વેટેજ છે. અહીં તમારે છે વિભાગ એમાં 1 પ્રશ્ન, વિભાગ બીમાં 2 પ્રશ્ન આવશે. તેમાંથી કોઈ પણ એકમાંથી ઓપ્શન આપેલો હશે. ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ એકમાં ઓપ્શન આપેલો હશે પ્રશ્ન 2 પૂછાશે વિભાગ બીની અંદર અને વિભાગ સીમાં 1 પ્રશ્ન છે આમાંથી આવવાનો છે. તો અહીં આપણે છે વિભાગ સી એટલે વિભાગ સી માળના જે 3 ગુણના પ્રશ્નો છે દર્શાવેલા છે. પેલું તેમાં આપેલું છે ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે ખોરાકમાંથી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય તે જણાવો. વિટામિન એ, વિટામિન બી વગેરે જે પોષક ઘટકો છે તમારે અહીં લખવાના છે. ત્યાર પછી ટૂંકનોંધ લખો, સેન્દ્રિય ખાતર આપો અગત્યનું છે. ત્યારબાદ નિંદણ એટલે શું તેના ઉદાહરણ, તેની જરૂરિયાત અને રીતો જણાવવાની છે. આ પણ અગત્યનું છે. ત્યારબાદ ટૂંકનોંધ લખો, બદમાખીઓ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂંકનોંધ છે, જરૂરથી તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ સેન્દ્રિય ખાતર, રાસાયણિક ખાતર વચ્ચેનો તફાવત સમજાવો. આટલા તમારા ટોટલ 5 પ્રશ્ન છે એ ચેપ્ટર 12માંથી છે 3 ગુણ માટેના છે અગત્યના છે. જરૂરથી એકવાર બધા જોઈ લેવો. તો અહીં છે આપણે વિજ્ઞાન વિષયના જે આઈપી છે સમાપ્ત કરીએ છીએ. આજે મેં તમને છે ધોરણ 9 વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષા માટેના જે પ્રશ્નો અગત્યના છે, ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે તે 3 ગુણ માટેના અને 4 ગુણ માટેના આપેલા છે. ખાસ વિભાગ એ અને બી માટેના વિડીયો આવવાના છે, તમે તેને જરૂરથી જોજો. અને આ ઉપરાંત તમને વિડીયો ગમ્યો હોય એટલે ગતિ કરજો અને ખાસ કરીને વિડીયોને શેર કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ વિડીયોનો લાભ મેળવી શકે. આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ વગેરે જોડાયા ન હોય તો જોડાઈ જજો. ત્યાં તમે નવી અપડેટ્સ બધા મળતી રહેશે. માટે તમે આપણી સાથે છે જોડાયેલા રહી શકો છો. અને ખાસ આ ઉપરાંત આપણી ચેનલ પર નવા આવેલા હો તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી તમને છે આ વિડીયોનો નોટિફિકેશન મળતી રહે. તો આજના વિડીયોમાં આટલું જ. ફોર મોર થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.